પ્રાચી ખાતેથી આશરે 73 લાખનો અનાજનો જથ્થો શંકાસ્પદ જથ્થો સીઝ કરતું કલેક્ટર તંત્ર. સમગ્ર વાત કરીએ તો ગઈકાલે બપોરે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને સીધા માર્ગદર્શન અને અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલની દેખરેખ હેઠળ સૂત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે પ્રાસલી માર્કેટયાર્ડ ખાતે ગેરકાયદેસર શંકાસ્પદ અનાજના જથ્થાનો સંગ્રહ તથા વહન થતું હોવાનું જાણવા મળતા તપાસ હાથ ધરવામાં આવી છે. આવી ગેરકાયદેસર સંગ્રહની પ્રવૃત્તિ અટકાવવા તેની ઉપર નજર રાખવાના હેતુસર તારીખ 29/3/2024 રોજ બપોરના 3 કલાકે જિલ્લા કલેક્ટર, અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા પુરવઠા ટીમ, મામલતદાર સૂત્રાપાડા તેમજ તેમની ટીમે, મામલતદાર તાલાળા તથા તેમની ટીમ તેમજ મામલતદાર કોડીનારની ટીમ દ્વારા સંયુક્ત રીતે વોચ ગોઠવી પ્રાસલી માર્કેટયાર્ડમાં કુલ અલગ અલગ 12 દુકાનોની તપાસ કરતા ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 1,97,750 કિલોગ્રામનો જથ્થો ₹64,32,850નો ગેરકાયદેસર શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે તેની હેરાફેરી માટેની બોલેરો પિકઅપ સીઝ કરવામાં આવી હતી. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.